બેન શ્રી પિનલબેનને કોણ નથી આજે જાણતું? હા, પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતની રીતે આ સ્ટેપ ઉપર આવવું બહુ અઘરું હોય છે, પણ બહુ સારી એવી મહેનત કરી હશે ત્યારે આ સ્ટેપ ઉપર આવ્યા છો. અને બસ એમના પાસેથી એમની કોપી કરીને આપણે કંઈક શીખવાનું છે. વેજીટેબલ કિચન ગાર્ડનથી શરૂઆત કરો કરો કરો. મોટી ખેતી કરવી હોય તોય ના નથી. આ જય જવાન જય કિસાન બોલતા કુને કરે આપણને, અને ખેડૂતને સન્માન મળે એવું કામ આપણા ડીસા મુકામે અજાપરા ગામ બાજુમાં છે. ખેડૂતનું નામ છે કન્વરજી, પ્રગતિશીલ ખેડૂત. મારા પાસે કદાચ ફોટો તમને દેખાતો પણ હશે. આજે એમના ફાર્મની વિઝિટે અમે આવ્યા છીએ. અમારા વેજીટેબલ કિચન ગાર્ડનનો જે કોન્સેપ્ટ છે એ લઈને આવ્યા છીએ, અને અહીંયા આખો ડેમો બનાવ્યો છે જે આત્મનિર્ભર ભારતનો આપ બધા નિહાળી રહ્યા છો. સાહેબ વારંવાર આપણને કહે છે કે ભાઈ આત્મનિર્ભર ભારત, પણ શું આત્મનિર્ભર ભારત કેવી રીતની બનશે અને કેવી રીતની સ્ટાર્ટ થશે, આ એની વાત છે. તો પહેલું તો અહીંયા આપણે સમજી લઈએ કે ટપક પદ્ધતિથી પોતાના ઘરે જ શાકભાજી વાવો 20x30ની જગ્યામાં. આત્મનિર્ભર ભારત છે. આ 20x30નો મેપ બનાવેલો છે આખો. ડ્રીપ ઇરિગેશન સ્મોલ કિચન ગાર્ડનિંગ મેપ 20x30, અને ખેડૂતનો સિમ્બોલ ટ્રેક્ટર અને રેસ પટેલ, જો કે હું પોતે. તમે અમને સ્વીકારે છે એ બદલ તમારો પણ આભાર. અમારા વિવર્સ મિત્રો વારંવાર કમેન્ટો આવતા હોય છે કે ભાઈ કંઈક નવું લાવો હરેશભાઈ. તો આ બધું જે લાગ્યું છે એ બધું બતાવવાની કોશિશ કરો વિવર્સ મિત્રોને. આ બધા પોસ્ટરો પણ બતાવો, એ થકી કે બધાને ખબર પડે કે આપણે આવી રીતની લગાવવાની છે. એક લાઇનની અંદર આટલા બધા પાક થતા હોય છે, જે આ વેજીટેબલ કિચન ગાર્ડન માટેનું છે. આ કોઈ મોટો ખેતીનો પ્રોજેક્ટ નથી, કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, સમજી લેજો. કોમર્શિયલ પ્રોજેક્ટ નથી, પણ આ રીતે કોમર્શિયલ પ્રોજેક્ટ કરવો હોય તો સિંગલ લાઈનો થઈ શકતી હોય છે. તમારા કહેવું હોય તો કહેવાય કે ઓર્ગેનિક ખેતી કરી અને લોકોને માર્કેટની અંદર તમારે વેચતા ઓર્ગેનિક ખવડાવવું હોય તો આ રીતે થતું હોય છે. આ એનું એક ડેમોન્સ્ટ્રેશન છે. આજે ટૂંક જ સમયમાં કન્વરજી સાથે કમસૂન કહેવું હોય તો કહેવાય કે ટૂંક જ સમયમાં કન્વરજી સાથે બ્રોડકાસ્ટનો એક નાનો એવો વિડીયો અમે બનાવવાનો છે. વેજીટેબલ કિચન ગાર્ડન અંગેની બધી માહિતી તમને બધાને મળે. જોઈ રહ્યા છો બરાબર. અને આ આખું ફોરમ કન્વર્જીનું બતાવવાની કોશિશ આપણે કરીશું કે જુઓ, માર્કેટની અંદર ટીકડી ભજીયાનું પણ એમને ચાલુ કર્યું છે, સારું કામ છે બરાબર. તો એ જો નવા બસ સ્ટેન્ડની પાસે આવો તો ટેસ્ટ કરજો બધા. બહુ સારું એવું છે સેટઅપ. આ એમનો જૂનો ફોટો બરાબર. તો પિનલ સીડ્સ પ્રોડક્ટ્સને બધું વારંવાર લઈને આવતા હોય છે, અને સારી એવી વાત છે. આખું ફેમિલી બેકગ્રાઉન્ડ બતાવ્યું છે. મિત્રોને બતાવો કે ISO 9001 અને 2015નો આજે લોગોન છે. ગુજરાતના નામાંકિત ખેડૂત કન્વરજી વાઘાણીયા આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ક્યારેક ફ્રી હોય તો અહીંયા આવો વિઝિટ કરવા, ખબર પડે. ગુજરાતમાં સૌ પ્રથમવાર ખેડૂત બાપ દીકરી અને ગેલું કાર્ય કર્યું. હા, આ બધી વેરાયટીઓ બતાવી છે તરબૂજની. PK48, આ ટેટી છે વિક્રમ રાજા. બેન શ્રી પિનલબેનને કોણ નથી આજે જાણતું? હા, પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતની રીતે આ સ્ટેપ ઉપર આવવું બહુ અઘરું હોય છે, પણ બહુ સારી એવી મહેનત કરી હશે ત્યારે આ સ્ટેપ ઉપર આવ્યા છો. અને બસ એમના પાસેથી એમની કોપી કરીને આપણે કંઈક શીખવાનું છે. તો અમે જે વેજીટેબલ કિચન ગાર્ડનની શરૂઆત કરી હતી જાન્યુઆરી 2026માં, અહીંયા ડીસા મુકામે એક્સપો હતો, ત્યાંથી અમે શરૂઆત કરી છે. આજે 6 મહિના પૂરા થયા છે. 7મા મહિનાના સ્ટાર્ટમાં આપણે આવી ગયા છે. 4થી 5મી તારીખ આજે છે. અને જો એમની આખી ફેમિલીનું બતાવવાની કોશિશ કરો મિત્રોને. બધી જ પ્રકારના બધું બતાવ્યું છે એમને. બેસ્ટ વાત છે. તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એમને હેલ્પ માટે એમના કોન્ટેક્ટ નંબરો છે. તો હવે ટૂંક જ સમયમાં આ વિડીયોને આપણે અંત અહીંયા આપીએ છીએ. પણ વેજીટેબલ કિચન ગાર્ડનથી શરૂઆત કરો કરો કરો. મોટી ખેતી કરવી હોય તોય ના નથી. તો હું મારા આ વિડીયોને અહીંયા અંત આપું છું. જય જય ગરવી ગુજરાત.